Hello students, hope you all are doing well. See, previously આપણે સેવિંગ્સની અંદર ડિસ્કસ કરતા હતા ટ્રેન્ડ્સ ઓફ સેવિંગ્સ ઇન ઇન્ડિયા. ટ્રેન્ડ્સની અંદર ઘણી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી કે વાય ધેર વોઝ લો સેવિંગ રેટ. બરાબર, શું કામ લો સેવિંગ રેટ હતું ઇન 1950-51. ધેન કમ્સ ટુ ધી ઇકોનોમિક રિફોર્મ્સ એન્ડ ધેન કમ્સ ટુ ધી 2000s. ફાઇન. અને 2010-11ની અંદરથી લઈ અને 2019-20ની અંદર કેવા ત્યાં સુધીની અંદર ચેન્જીસ આવેલા છે. બરાબર, એ અધર દેન દેટ એના રીઝન્સ જે છે આપણે ડિસ્કસ કરેલા હતા. અધર દેન દેટ સોર્સિસ ઓફ સેવિંગ્સ બી ડિસ્કસ કરેલું છે કે ભાઈ ફેમિલી અથવા તો હાઉસ હોલ્ડનું સેવિંગ્સ, પબ્લિક સેક્ટરનું એઝ વેલ એઝ પ્રાઇવેટ સેક્ટરનું સેવિંગ્સ અને એની પાછળના રીઝન કે ભાઈ કોનો કેટલો હિસ્સો છે ટોટલ સેવિંગ્સની અંદર અને ટોટલ સેવિંગ્સ સિવાય કઈ વસ્તુ જે છે એ અફેક્ટ કરે છે. ફાઇન. સો દેટ ઇઝ ધી. અત્યારે આપણે ડિસ્કસ કરતા હતા પ્રીવિયસલી કે ભાઈ લો સેવિંગ્સ રેટ, બરાબર, ઇન્ડિયાની અંદર શું કામ ઓછો સેવિંગ્સ રેટ છે એની પાછળના રીઝન આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં ફર્સ્ટ હતું કે લો પર કેપિટા ઇન્કમ. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઇટ ફર્ધર. સી, તમને આની અંદર લો પર કેપિટા ઇન્કમ આપેલું છે, જેની અંદર આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરતા હતા કે ભાઈ કન્ટ્રીની અંદર જેમ જેમ પોપ્યુલેશન વધે છે એમ એમ માથાદીઠ આવક જે છે એ ઓછી બતાતી જાય. સીધી વસ્તુ છે કે ઓલરેડી આપણી નેશનલ ઇન્કમ ઓછી છે, એને ડિવાઇડેડ બાય વધતી જતી પોપ્યુલેશન કરીએ તો પર કેપિટા ઇન્કમ ઓટોમેટિકલી ઓછી આવે. હવે આ લોકોએ તમને લો પર કેપિટા ઇન્કમ અને એની પાછળના રીઝન્સ બતાડેલા છે કે ભાઈ આટલા રીઝનના લીધે પર કેપિટા ઇન્કમ ઓછી છે અને એની ઇફેક્ટના લીધે સેવિંગ્સ રેટ ઓછો છે. બરાબર. બટ બીજું એક રીઝન એ બી છે કે અધર દેન ધી ડિસ્પેરિટી ઓફ ઇન્કમ ઓર અધર દેન ધી કન્ઝમ્પશન ઓફ નેસેસિટી, બીજા બી ઘણા રીઝન છે. જેમ કે મેં તમને એક વસ્તુ કીધેલી પ્રીવિયસ લેક્ચરની અંદર, શું તો કે સિમ્પલી આ ડિસ્પેરિટી સિવાય બી એક વસ્તુ એવી જ છે કે ભાઈ આપણે આપણા ઘરની અંદર, બરાબર, કેવું છે કે કોઈ એક કમાય અને 5 જણા થાય તો એમાં સીધી વસ્તુ છે કે એક વ્યક્તિ કમાય છે અને બીજા 5 જણાનું બી એની અંદર કન્ઝમ્પશનનો ભાગ હોય તો ઓટોમેટિકલી સેવિંગ્સ ઓછું થઈ જાય. અને આ વસ્તુને આપણે સાઈડમાં મૂકી દઈએ અને અત્યારે કરંટ સિનારીઓ પ્રમાણે જોવા જઈએ, માની લો કે ભાઈ એક ઘરમાં 4 જણા કમાય કે 3 જણા કમાય અને ટોટલ 5 મેમ્બર છે તો એ બધા ખાય, તો બી એક વસ્તુ જોઈએ કે 3 જણા કમાય છે ને 5નું કન્ઝમ્પશન છે. હવે આ થઈ એક ઘરની વાત. આવી જ રીતે આપણે નેશનની વાત કરીએ તો નેશનની અંદર અનએમ્પ્લોયમેન્ટનું લેવલ જ એટલું બધું વધારે છે કે આપણા ભાગમાંથી બીજા લોકો બી કન્ઝ્યુમ કરે છે, કે જે લોકો અનએમ્પ્લોય છે, જેનો હકીકતમાં નેશનલ ઇન્કમની અંદર કોઈ જ હિસ્સો નથી હોતો. તો લો પર કેપિટા ઇન્કમ રીઝન છે, બટ એની પાછળ અલ્ટિમેટલી ઇફેક્ટ કઈ વસ્તુ લો પર કેપિટા ઇન્કમ આવે છે તો એની પાછળ કઈ વસ્તુ જવાબદાર છે તો કે અનએમ્પ્લોયમેન્ટ. પોવર્ટી કરતાં અનએમ્પ્લોયમેન્ટ છે. કેમ કે પોવર્ટીની અંદર બી કેવું હોય તો કે બિલો પોવર્ટી લાઈનવાળા લોકો બી અલ્ટિમેટલી એટલું તો કમાઈ લેતા હોય કે ભાઈ દિવસનું એ લોકો ખાઈ શકે. બીપીએલ લોકો બી એટલું કમાઈ લે છે દિવસનું કે ભાઈ એ લોકો એના એક દિવસની રિક્વાયરમેન્ટની, એક દિવસની નેસેસિટી પૂરી કરી શકે. બટ જે લોકો ટોટલી અનએમ્પ્લોયડ છે ને એનો વધારે આ વસ્તુની અંદર હિસ્સો છે. એટલે કેવું તો કે સિમ્પલી એક તો એ લોકો અનએમ્પ્લોયડ છે એટલે એનો નેશનલ ઇન્કમની અંદર તો અલ્ટિમેટલી કોઈ હિસ્સો છે નહીં, બટ કન્ઝમ્પશનની અંદર એનો હિસ્સો છે. એના લીધે સેવિંગ્સ ઓછું બતાય છે. સીધી વસ્તુ છે ને. તમે એવા વે ઉપર જોવા માંગતા હોય કે ભાઈ લો પર કેપિટા ઇન્કમ માથા ના આજે ઘરની અંદર માની લો કે 5 જણા હોય અને કન્ટ્રીએ એ 5 જણાને કન્સિડર કરીએ, 5 લોકો એડલ્ટ છે અને એને એઝ અ પાર્ટ ઓફ ધી વર્કિંગ ફોર્સ ઓર એઝ અ પાર્ટ ઓફ ધી પ્રોડક્ટિવ ફોર્સ કન્સિડર કરીને એને માથાની આવકમાં લીધેલી છે. બરાબર. હવે એમાં કમાય છે તો ખાલી 1 જ જણા, તો બાકીના 4 જણાનું તો ખાલી કન્ઝમ્પશનની અંદર જ હાથ છે, એટલે નેશનલ ઇન્કમમાં એનો કોઈ ભાગ નથી. સો આ બી એક પોઈન્ટ ઓફ વ્યૂ છે સેવિંગ્સ ઓછો થવાનો. સીધી વસ્તુ છે ને, 1 જણા કમાય છે ને 5 જણા ખાય એટલે સેવિંગ્સ તો એમાં વધે જ નહીં, કન્ઝમ્પશનમાં જ જતું રહે. મેં આની પહેલાં બી તમને એક એનાલિસિસ કરવાનું કીધું હતું ને, હજી તમે આ વસ્તુનું એનાલિસિસ કરજો કે તમારા પપ્પા અથવા તો મમ્મી અથવા તો તમે કમાઓ છો. ફાઇન. તો ઘરની અંદરથી 4માંથી 2 મેમ્બર કમાય છે અને તમે એક વખત ખાલી અને ખાલી તમારું ગ્રોસરી જે છે ને, મંથલી ગ્રોસરી, એનું ખાલી એનાલિસિસ કરજો કે કેટલા રૂપિયાની મંથલી ગ્રોસરી થાય છે. અને અધર દેન ધેટ એવી તમામ વસ્તુનું એનાલિસિસ કરજો કે જે તમે ડે ટુ ડે લાઈફની અંદર કન્ઝ્યુમ કરો છો. બરાબર. ત્યારે તમને આઈડિયા આવશે કે હકીકતમાં કમાઈએ તો છીએ બટ મોસ્ટ ઓફ ધી પાર્ટ આપણો નેસેસિટીની અંદર જતો રહે છે.
ફાઇન. સો એ વેની અંદર તમને આ વસ્તુ આપેલી છે કે ભાઈ લો પર કેપિટા ઇન્કમના લીધે સેવિંગ્સ ઓછું થાય છે, બટ નોટ ઓનલી લો પર કેપિટા ઇન્કમ બટ લેવલ ઓફ અનએમ્પ્લોયમેન્ટ બી આની અંદર જે છે એનો હાથ છે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે લક્ઝરીઝ એન્ડ કમ્ફર્ટ ઓફ ધી રિચ એન્ડ વેલ્ધી પીપલ. બરાબર. હકીકતમાં આ લોકોનો સેવિંગ્સની અંદર ભાગ હોવો જોઈએ અને મેજર પાર્ટ હોવો જોઈએ, બટ છે નહીં. શું કામ? કેમ કે એ લોકોનો મોસ્ટ ઓફ ધી એની ઇન્કમનો ભાગ જે છે ને એ લોકો લક્ઝરી પરચેસ કરવામાં જવા દે છે. ટ્રેન્ડીએસ્ટ વસ્તુ જોવી જોઈએ. મારા હાથમાં રોલેક્સનું ટ્રેન્ડીએસ્ટ મોડલ જ હોવું જોઈએ, નવું આવેલું જ રોલેક્સનું મોડલ હોવું જોઈએ, નવો જ આઈફોન હોવો જોઈએ, આ છે તે છે. એ લોકો એટલી બધી વસ્તુની અંદર એ લોકોનું સ્પેન્ડિંગ હોય છે લક્ઝરીની કમ્ફર્ટના કન્ટેક્સમાં કે સેવિંગ્સ જે છે ને એનો ભાગ બહુ ઓછો હોય. અને એ પોતાના ક્લાસ અકોર્ડિંગ ટુ એક વસ્તુ છે જે રિયલ મેનની અંદર પ્રેક્ટિકલ વેમાં બહુ રફલી તમને કહું છું કે એ લોકો દેખાડાની અંદર બહુ બિલીવ કરતા હોય. ફલાણી કાર આવી છે માર્કેટની અંદર તો મારે તો લેવી જ છે, હું હોન્ડા સિટી સિવાય તો બહાર જાવ જ નહીં. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ અપ્રોચના લીધે એક વસ્તુ એ છે કે આપણા કન્ટ્રીની અંદર લો સેવિંગ્સ રેટ એની અંદર એ લોકોનો મેજર હાથ છે. જેમ કે નેશનલ ઇન્કમનો મેજોરિટી ભાગ જે છે ને એની અંદર એનો હાથ છે ને એમ સેવિંગ્સના લો રેટની અંદર એનો હાથ છે. કેમ કે સીધી વસ્તુ છે કે એ લોકો નેસેસિટીની તો જરૂર છે નહીં આપણી જેમ, બરાબર, તમારી કે મારી જેમ. મોસ્ટ ઓફ ધી નીડ જે છે એ લોકોની ફૂલફિલ થઈ ગયેલા, બલ્કની અંદર એના ઘરમાં નેસેસિટી રિલેટેડ વસ્તુ પડી જે આપણે બેઝિકલી આપણે ડે ટુ ડે લાઈફની અંદર કન્ઝ્યુમ કરીએ છીએ. તો એનો ભાગ લક્ઝરીને કમ્ફર્ટની અંદર જાય છે અને દેખાડો કરવામાં વધારે છે. તો જેમ નેશનલ ઇન્કમની અંદર એનો હિસ્સો વધારે ને એમ સેમ વેની અંદર લો સેવિંગ્સ રેટની અંદર બી એ લોકોનો ભાગ વધારે છે, એનો રોલ વધારે છે. કેમ કે જો એ લોકો સેવિંગ્સ કરે અને જો ઇફેક્ટિવ મેનરની અંદર એ લોકો માની લો કે સ્પેન્ડ કરે છે કન્ટ્રીની અંદર, અધર દેન દેટ પોતાના બિઝનેસને ઇમ્પ્રુવાઇઝ કરવામાં કરે છે, સો ડેફિનેટલી એ વસ્તુ એટલે કે સેવિંગ્સ રેટ જે છે એને વધારી શકે. બટ નથી એ થતી એ વસ્તુ. ફાઇન. સો એ વેની અંદર આપેલું છે. હવે એક બહુ તમને જાણવા જેવી વસ્તુ અને તમારા નોલેજ માટે બહુ સારી વસ્તુ આપેલી છે, ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ. આનું નામ તમે પહેલાં ક્યાંય સાંભળ્યું નહીં હોય, આઈ થિંક સો. બરાબર. ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટના કન્ટેક્સમાં અથવા તો કન્સેપ્ટની અંદર તમને એક વસ્તુ આપેલી છે, બહુ બેસ્ટ વસ્તુ છે અને નોલેજના કન્ટેક્સમાં બી બહુ સારી વસ્તુ છે. તો જોઈએ વોટ ઇઝ ધી ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ. પહેલાં તમને ડેમોન્સ્ટ્રેશનનો મતલબ સમજાવું એક સીધો સાધો. તમે નામ સાંભળ્યું ડેમો, બરાબર. ડેમો એટલે શું? તો કે કોઈ વસ્તુ જે છે એની વર્કિંગ પેટર્ન આપણે એક વખત જોઈએ ને, ધેટ ઇઝ નોન એઝ ધી ડેમો. સો ધેટ ઇઝ નોન એઝ ધી ડેમોન્સ્ટ્રેટિવ. બરાબર. એટલે ડેમોન્સ્ટ્રેટિવ એટલે શું? તો કે ડેમોને રિલેટેડ તમને આપેલું છે, ધેટ ઇઝ એ કન્ટેક્સમાં તમને આપેલું છે કે ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ. તો કોઈનું જોઈને એનું અનુકરણ કરવામાં આવે. બરાબર. હવે સેવિંગ્સ અને ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટને શું લાગે વળગે? તમને એવો પ્રશ્ન બી થતો હોય કે ભાઈ કોઈનું પેલું જોઈ અને આપણને શું, આપણા સેવિંગ્સને શું લાગતું ઓળખતું હોય. તો એના કન્ટેક્સમાં તમને એક વસ્તુ કહું કે આપણે અહીંયાથી કન્ટ્રીમાંથી કેટલા બધા એવા લોકો છે કે જે યરલી બેસિસ ઉપર, બરાબર, યરલી બેસિસ ઉપર બહાર ફરવા જતા હોય. તમે જતા હશો, બરાબર. તમે બી તમારા ફેમિલી ટ્રીપની અંદર ક્યારેક દુબઈ ને સિંગાપોર ને એવી જગ્યાએ તમે જતા હોય ફરવા માટે, બેંકોક છે. ફાઇન. સો કોઈ બી અબ્રોડ કન્ટ્રીની અંદર ફુકેટમાં જાઓ છો, યુએસએ જાઓ છો, યુકે જાઓ છો, કેનેડા જાઓ છો, ઓસ્ટ્રેલિયા જાઓ છો, બરાબર, કોઈનાની સાથે તમે ફરવા જાઓ છો, એના કન્ટેક્સમાં તમને આ વસ્તુ આપેલી છે. સો વોટ ઇઝ ધી પર્પઝ ઓફ ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ? તો કે તમે અથવા તો કન્ટ્રીના પીપલ કે જે લોકો બહાર ફરવા જાય છે ને ત્યાંની લાઈફસ્ટાઈલ જુએ છે અને અહીંયા આવી અને એનું અનુકરણ કરે છે. બરાબર. એ કન્ટેક્સમાં તમને આ વસ્તુ આપેલી છે કે ભાઈ કોઈ બી લોકો બહાર ફરવા જાય છે, ત્યાંની લાઈફસ્ટાઈલ જુએ છે, અલગ અલગ વસ્તુઓ જુએ છે, બરાબર, અને અહીંયા આવી અને પછી એની અનુકરણ કરે છે. તો એ વસ્તુની અંદર એ લોકોનું સ્પેન્ડિંગ, એ કેસમાં એ લોકોનું સ્પેન્ડિંગ વધી જાય. ફાઇન. સો તમને એ વેની અંદર આપેલું છે કે ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ શું છે? તો કે સિમ્પલી તમે પ્રીવિયસલી જે કાંઈ બી હતું એના કરતાં અત્યારના કન્ટેક્સની અંદર, બરાબર, તમે તમારું કન્ઝમ્પશન વધારી દો છો જસ્ટ બાય ડેમોઈંગ ધોઝ થિંગ્સ અથવા તો સીઈંગ ધોઝ થિંગ્સ. આ કેસની અંદર તમારું સેવિંગ્સ ઓછું થઈ જાય.
હા, હું જાઉં છું બહાર દુબઈ, અને દુબઈની અંદર બહુ એવી સારી એવી ત્યાંની મેકઅપ કીટ ને સેન્ટ્સ એઝ વેલ એઝ પરફ્યુમ્સ આર સો ફેમસ, અને ગોલ્ડ, બરાબર, આ વસ્તુઓ જે છે એ બહુ ફેમસ છે ત્યાં. હું ત્યાં જાઉં છું ને એડવાન્સ લેવલની મેકઅપ કીટ લઈ આવું છું. એવી મેકઅપ કીટ કે જેની કોસ્ટ અપ્રોક્સિમેટલી 50,000 રૂપીઝ, જસ્ટ ફોર ધી સેક ઓફ એક્ઝામ્પલ. સો એવી વસ્તુ લઈ આવું છું કે એવી મેકઅપ કીટ લઈ આવું છું કે જેની કોસ્ટ 50,000 રૂપીઝ હતી. હવે મેકઅપ કીટ શું કામ લઈ એવી? કેમ કે ત્યાં જોઈને ત્યાંના લોકોને એ મેકઅપ કીટને યુઝ કરતા જોયા, જેની અંદર મારે જોઈતી તે મારે જોતું હતું એવું તમામ વસ્તુ છે. એટલે મારા ઉપર એવી શું આવ્યું હતું કે ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ. ભલે તમે વસ્તુની ખરીદી ત્યાં કરો છો, બટ પૈસા તો તમે તમારા જ ખર્ચો છો ને, જે તમારી કન્ટ્રીના સેવિંગ્સમાંથી જ ઓછા થવાના છે. ફાઇન. સો ધીસ ઇઝ ફોર ધી જસ્ટ ધી સેક ઓફ યોર નોલેજ. હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે ભાઈ હું કોઈ બી કન્ટ્રીની અંદર જાઉં છું, ડોલર્સની અંદર સ્પેન્ડ કરું છું, દિનારમાં સ્પેન્ડ કરું છું, યુઆનની અંદર, યેનની અંદર કે પાઉન્ડની અંદર સ્પેન્ડ કરું છું. નો ડાઉટ ઇટ ઇઝ ધી spending in another country, but it is the spending of my own income or my own my own savings. તો જ્યારે હું કન્ટ્રીમાં પાછી આવીશ તો મારો 50,000 ઓછો થઈ ગયો, જેને હું પહેલાં કંઈ ઇન્વેસ્ટ કરવાની હતી કે સેવ કરવાની હતી. ફાઇન. સો એની અંદર તમને કહે છે કે ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ આવે ત્યારે સેવિંગ્સ અલ્ટિમેટલી ઓછું થઈ જાય અથવા તો લોઅર થઈ જાય. ફાઇન. નેક્સ્ટ શું કહે છે કે સેવિંગ્સ ઇન ફોરેન કન્ટ્રીઝ, બરાબર, ફોરેન કન્ટ્રીઝનું સેવિંગ્સ જે છે એ બેની અંદર તમને વાત કરે છે. હવે આ કન્ટેક્સમાં તમને એક વસ્તુ કહી દઉં કે ફોરેન કન્ટ્રીઝની અંદર સેવિંગ્સ એટલે સિમ્પલી કયા મેનરની અંદર તમને આપેલું હોય તો કે ઘણી વખત છે ને એવું થતું હોય કે આપણને આપણી કન્ટ્રીની અંદર સેવ કરવાથી ટેક્સીસ ને એવું બધી વસ્તુ લાગતી હોય, અને ટેક્સીસને એવું લાગે છે. અધર દેન દેટ આપણને કોઈ એવા ખાસ ઇન્ટરેસ્ટ રેટ નથી મળતા હોતા. તો આપણે કરીએ શું તો કે ફોરેન કન્ટ્રીઝ જે છે એને કોઈ કંપનીઝની અંદર કે ત્યાંના કોઈ શેર માર્કેટની અંદરથી આપણે શેર માર્કેટની અંદર આપણે ઇન્વેસ્ટ કરી દઈએ આપણા પૈસા, તો આપણો કન્ટ્રીનો સેવિંગ્સ રેટ ઓટોમેટિકલી ઓછો થઈ ગયો. ધ રીઝન બિહાઇન્ડ સેવિંગ્સ ઇન ફોરેન કન્ટ્રી ઇઝ ધી ટોટલી ડિફરન્ટ થિંગ. અને શું કામ આવું કરતા હોય છે લોકો? તમે કરશો એક વખત એટ અ લાઈફ, જ્યારે તમે એ લેવલ ઉપર પહોંચી જશો જ્યાં તમારી મંથલી ઇન્કમ 4 લાખ ટુ 5 લાખ રૂપીઝ હોય ત્યારે તમને શું મગજની અંદર વિચાર આવે તો કે સિમ્પલી હું આ જે કોઈ બી વસ્તુ જે છે એને ક્યાં નાખી દઉં તો કે ફોરેન કન્ટ્રીઝની અંદર જવા દઉં, જેથી કરીને બેટરલી આઈ કેન ગેટ ધી ગુડ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓર ગુડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ્સ. ફાઇન. સો સિમ્પલી ફોરેન કન્ટ્રીઝની અંદર સેવિંગ્સ જતું રહે છે, એના લીધે આપણી કન્ટ્રીનું સેવિંગ્સ ઓછું લાગે છે. હવે બીજી બી તમને એક વસ્તુ કહું કે ફોરેન કન્ટ્રીઝના સેવિંગ્સની અંદર તમને બીજો કયો કન્સેપ્ટ આપેલો છે, તો એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમે ફોરેનની અંદર સેવિંગ્સ જે છે એ ઓછું બી કરી દો, અમે તમને અહીંયાથી વધારે પૈસા આપશું. કારણ કે ત્યાં મની જે ઓક્યુપાય થાય છે ને એ સ્ટકડ મની હોય, એને તમે ક્યાંય યુઝ નથી કરી શકતા, બિકોઝ ઇટ ઇઝ ઓલવેઝ ઇન્વેસ્ટ in terms of fixed schemes or fixed items or fixed investment avenues. તો ત્યાં તમે જાઓ છો ને પછી તમને જે છે એ વસ્તુની અંદર સ્ટક થઈ જાઓ છો. સો ગવર્મેન્ટનું કહેવાનું એમ છે કે ત્યાં તમે સેવિંગ્સ કરવાનું બંધ કરી દો, બરાબર. હા, એક વસ્તુ છે કે ફોરેનવાળા આપણી અંદર સેવિંગ્સ કરે તો બેટર છે, આપણે ત્યાં કરીએ છીએ તો ઇટ ઇઝ નોટ ધી ગુડ થિંગ, કેમ કે આપણી કન્ટ્રીનું સેવિંગ્સ ઓછું થાય છે અને તમે ત્યાં મની સ્ટક કરીને રાખો એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિકલી ઓછું થઈ જાય. So that is the reason. See next તમને શું કહે છે કે એડવર્સ કન્ડિશન ફોર ધી ગ્રોથ ઓફ સેવિંગ્સ ઇન પબ્લિક સેક્ટર. હા, આ તો છે જ. તમને સેવિંગ્સ જે છે પબ્લિક સેક્ટરની અંદર કરવામાં આવે અથવા તો સેવિંગ્સનું ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક સેક્ટરમાં કરવામાં આવે એટલે કેવું થાય તો કે એગ્રીકલ્ચરની અંદર ત્યાં તમે બધી સબસિડી દેવા માંડો ને ઇન્ડસ્ટ્રીની અંદર એટલે એ લોકો છે માથે ચડીને પછી એ લોકોને નવી નવી સ્કીમ્સ જોતી હોય, સબસિડીઝ જોતી હોય, આ છે તે છે, રેટ્સ ઓછા કરો, ફલાણું કરો, પેલું કરો. તમે આ જેટલા બી ટ્રેડ યુનિયન્સની જેટલી બી બધી સંસ્થાઓ જુઓ છો, ડિસ્પ્યુટ રિલેટેડ અથવા તો ડિસ્પ્યુટ રિલીફ, ગ્રેવિયન્સ હેન્ડલિંગ જેટલી પણ ગવર્મેન્ટ બોડીઝ જુઓ છો ઇન ટર્મ્સ ઓફ લો, બરાબર, એ શું છે તો કે સિમ્પલી તમારી આ એડવર્સ ઇફેક્ટ કે જે તમને સેવિંગ્સ પબ્લિક સેક્ટરની અંદર સેવિંગ્સ કરવાથી તમને જે એડવર્સ ઇફેક્ટ આવે છે ને એ વસ્તુ માટેનું એ વસ્તુ હેન્ડલિંગ કરવા માટેનું એનું સિમ્પલી જે વે છે. સી નેક્સ્ટ તમને શું આવે છે તો કે
એક વસ્તુ તમને આની અંદર એ બી કીધેલી છે કે એગ્રીકલ્ચરવાળા જે છે ને એ પછી હપ્તા નથી ભરતા, એટલે આપણે શેમાં થઈ જાય, પ્રીવિયસલી આપણે જે સ્ટડી કર્યું હતું એમાં આપણે કન્વર્ટ થઈ જાય શેમાં, તો કે નોન પરફોર્મિંગ અસેટની અંદર. ઘણી બધી બેંકની અંદર આવી નોન પરફોર્મિંગ અસેટ જે છે એ ક્રિએટ થઈ જાય ઓટોમેટિકલી. વાય સો? બિકોઝ ઓફ ધીઝ થિંગ્સ, બરાબર, આ વસ્તુના લીધે જે છે એ એની અંદર કન્વર્ટ થઈ જાય છે. હવે બીજી બી એક વસ્તુ તમને કહું બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર, તો કે જેટલા બી તમે ઇન્ડસ્ટ્રીની અંદર વધારે પડતા રિલેક્સેશન આપો છો ને, ઇન્ડસ્ટ્રી એ વસ્તુનો યુઝ ખાલી અને ખાલી પોતાના સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે કરે છે, એટલે એમાંથી તમને તો કોઈ ફાયદો છે નહીં, તો ન્યાય સેવિંગ્સ રેટ ઓછું જ થવાનું, એટલે કન્ટ્રીને તો કોઈ ફાયદો છે નહીં, તો ન્યાય સેવિંગ્સ રેટ ઓછું જ થવાનું. સો પબ્લિક સેક્ટર જે કાંઈ પણ વસ્તુ સેવ કરીને રાખે અને એના પછી જે કોઈ બી આગળનું તમે જોવા જાઓ તો ઇન ટર્મ્સ ઓફ ધી નેક્સ્ટ થિંગ્સ તમે જોવા જાઓ તો એ વેની અંદર તમને બહુ એડવર્સ ઇફેક્ટ આવે અને લોકો નોન પરફોર્મિંગ અસેટની અંદર કન્વર્ટ થવામાં જરાય બી વિચારતા નથી. સીધી એ લોકો જે છે એ હાથ ઊંચા કરી અને ઊભા રહી જાય છે કે ભાઈ હવે અમારી પાસે પૈસા નથી, વી કાન્ટ રીપે યોર લોન્સ, વી કાન્ટ ડુ ધીસ, વી કાન્ટ ડુ ધેટ. સો વોટ ઇઝ ધી થિંગ, રાઈટ? સો એ વેની અંદર તમને આપેલું છે કે એડવર્સ કન્ડિશન ઓફ ગ્રોથ ઓફ સેવિંગ્સ ઇન પબ્લિક સેક્ટર, બરાબર, એની એડવર્સ જે છે એ ઇફેક્ટ આવે છે. બીજી બી ઘણી બધી વસ્તુ તમને આની અંદર આપેલી છે, જેમ કે હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરશું બિઝનેસ એન્વાયરમેન્ટ, બરાબર, બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ ઇફેક્ટ અથવા તો સેવિંગ્સ ઇફેક્ટ, કે ભાઈ સેવિંગ્સ અને બિઝનેસ એન્વાયરમેન્ટને શું લાગે વળગે છે, બરાબર. આ વસ્તુ આપણે નેક્સ્ટ જે છે એ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. ફાઇન. આ સેશનની અંદર કઈ વસ્તુ જોઈએ તો કે લો પર કેપિટા ઇન્કમ, કે જેનો બહુ કંઈ રોલ જોવા જઈએ તો એના ઉપર અનએમ્પ્લોયમેન્ટની વધારે પડતી ઇફેક્ટ આવે છે. ધેન કમ્સ ટુ ધી લક્ઝરીઝ એન્ડ કમ્ફર્ટ્સ ઓફ ધી રિચ એન્ડ વેલ્ધી પીપલ, બરાબર. રિચ એન્ડ વેલ્ધી પીપલ મોસ્ટ ઓફ ધી ઇન્કમ એ લોકોની લક્ઝરી ઉપર ને કમ્ફર્ટ ઉપર નાખે છે, કે જે અલ્ટિમેટલી એક પ્રકારનું તમે આપણા સાઈડથી જોવા જઈએ તો એક પ્રકારનો દેખાડો. હવે એ લોકો તો સીધી વસ્તુ છે, એ તો I-20 જઈ જ શકે, બટ હોન્ડા સિટી જ લઈને જાવી, ઓડી જ લઈને જાવી, દેટ ઇઝ ધી કમ્પ્લીટલી અનધર, અને એના લીધે સેવિંગ્સ રેટ ઓછા થાય છે, કેમ કે એ લોકોનું સ્પેન્ડિંગ બહુ વધારે હોય છે, નહીં કે કન્ઝમ્પશન એટલે કે નેસેસિટી ઉપર નહીં, બટ લક્ઝરીઝ ઉપર. દેન કમ્સ ટુ ધી ડેમોન્સ્ટ્રેટિવ ઇફેક્ટ, કે ભાઈ બહારના દેશના લોકોની સંસ્કૃતિ, એનું કલ્ચર, એની જે પેટર્ન છે લિવિંગ પેટર્ન, એને જોઈને આપણે અહીંયા બધી વસ્તુ ત્યાંથી લઈ આવીએ છીએ વસ્તુને, અહીંયા એનું અનુકરણ કરવાની ટ્રાય કરીએ છીએ, એના જેવી લાઇફસ્ટાઈલ અડોપ્ટ કરવાની ટ્રાય કરીએ છીએ, બરાબર. તો એની અંદર આપણો ખર્ચો થઈ જાય છે, પૈસા અંદર જતા રહે છે, જેના લીધે સેવિંગ્સ જે છે એ ઓછું થાય છે. દેન કમ્સ ટુ ધી સેવિંગ્સ ઇન ધી ફોરેન કન્ટ્રીઝ, બરાબર. ફોરેન કન્ટ્રીઝની અંદર તમે પૈસા નાખી દો છો, મની સ્ટક થઈ લઈ જાય છે. હવે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ ડેફિનેટલી મળે છે, રિટર્ન ઓન ધી ઇન્વેસ્ટમેન્ટની કદાચ તમને મળે છે, બટ પૈસા તો તમારા એટલા સ્ટક થઈ ગયા ને, અને એ બી ફોરેન કન્ટ્રીઝની અંદર, તો અહીંયા તો તમારું સેવિંગ્સ ઓછું થઈ ગયું. દેન કમ્સ ટુ ધી એડવર્સ કન્ડિશન ઓફ ફોર ગ્રોથ ઓફ સેવિંગ્સ ઇન પબ્લિક સેક્ટર. સેવિંગ્સના પબ્લિક સેક્ટરમાં ગ્રોથ થવાની એડવર્સ ઇફેક્ટ આવે કે લોકો જે છે એ એની ઉપર તમે સ્પેન્ડ કરો છો અને એને પછી સબસિડીઝને આ અને તેની એવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો, એટલે એ લોકો શું કરે તો કે સિમ્પલી નોન પરફોર્મિંગ અસેટ્સની અંદર એ લોકો કન્વર્ટ થઈ જાય. પણ જેટલા નોન પરફોર્મિંગ અસેટની અંદર કન્વર્ટ થાય ને એટલો જ એને એડવર્સલી અફેક્ટ કરે દરેક વસ્તુ. ફાઇન. સો એ વેની અંદર તમને આ જે કાંઈ બી છે એ આપેલું છે. નેક્સ્ટ પાર્ટ જે છે એ શું છે તો કે સેવિંગ્સ એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ, કે ભાઈ બિઝનેસ એન્વાયરમેન્ટની સેવિંગ્સ કઈ રીતે અફેક્ટ કરે છે. ફાઇન. સો નેક્સ્ટ પાર્ટ જે છે એમાં ઇન્ક્રીઝ, ડિક્રીઝ અને ડોર્મેન્ટ ફોર્મની અંદર સેવિંગ્સ કેવી રીતે કયા વેની અંદર જે છે એ આપણે ડિસ્કસ કરશું. ફાઇન. આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.